તો જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, આ છે તમારી પોતાની ચેનલ ધ ડીજે ધ ક્રેઝી ઇંગ્લિશ સોલ્યુશન્સ. અને આમાં આપણે સબ્જેક્ટ ઇંગ્લિશની અંદર સ્ટડી મટીરિયલ્સ ફોર સ્ટુડન્ટ્સ આપીએ છીએ. અને આજનો હું લેક્ચર તમને લેવા જઈ રહ્યો છું. આ વિડીયો છે મારો વર્બ વિશે. તો વર્બ વિશેની વધુ માહિતી માટે આ વિડીયોની અંદર બન્યા રહો. અને હું છું દીપેશ જોશી. તો શરૂ કરીએ આજનો લેક્ચર. આ પહેલાંના વિડીયોઝમાં પાર્ટ્સ ઓફ સ્પીચની અંદર આપણે જોયું નાઉન, પ્રોનાઉન, એડજેક્ટિવ, એડવર્બ, પ્રેપોઝિશન. આ બધાના ઉદાહરણ જોયા, આ બધાના એક્ઝામ્પલ જોયા અને આ સાથે આપણે આનું હોમવર્ક પણ કરેલું છે. તો શું છે ક્રિયાપદ? વોટ ઇઝ વર્બ? સામાન્ય વ્યાખ્યા જોઈએ તો વર્બ ઇઝ એ વર્ડ એવો શબ્દ છે ઓર એ કોમ્બિનેશન ઓફ વર્ડ્સ, ક્યારેક ક્યારેક શબ્દોનો સમૂહ પણ છે, દેટ ઇન્ડિકેટ્સ એટલે કે સૂચવે છે એક્શન, કોઈ પણ પ્રકારની ક્રિયા, ઓર અ સ્ટેટ ઓફ બીઇંગ અથવા તો હોવાની પ્રક્રિયા, ઓર કન્ડિશન અથવા તો પરિસ્થિતિ. બીજા શબ્દોમાં કહીએ તો વર્બ ઇઝ ધ પાર્ટ ઓફ સેન્ટેન્સ, એ વાક્યનો એવો ભાગ છે દેટ ટેલ્સ અસ વોટ ધ સબ્જેક્ટ પરફોર્મ્સ, કે જે કહે છે કે સબ્જેક્ટ શું કામ કરી રહ્યો છે. સંપૂર્ણ રીતે સમજીએ તો વર્બ આર ધ હાર્ટ્સ ઓફ ઇંગ્લિશ સેન્ટેન્સીસ, એટલે કે અંગ્રેજી ભાષાના વાક્યોની અંદર વર્બ એટલે કે ક્રિયાપદ તેમનું હૃદય છે. તેના વગર તમે કોઈ પણ ઇંગ્લિશ વાક્ય બનાવી નહીં જ શકો. કેટલાક ઉદાહરણ જોઈએ. જતીન વોક્સ ઇન ધ મોર્નિંગ, તો આ રોજબરોજની ક્રિયા છે. ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ એટલે કે એ ચોક્કસ ક્રિયાની પરિસ્થિતિ છે. ડઝ નોટ લાઇક એ નકાર વાક્ય છે. અને અનિતા ઇઝ એ ગુડ ગર્લ, તો આ સ્ટેટ ઓફ બીઇંગ એટલે કે હોવાની નિશાની છે, હોવાની પરિસ્થિતિ છે. વર્બ્સ આર ડુઈંગ વર્ડ્સ, એ ક્રિયા દર્શાવતા શબ્દો છે. વર્બ કેન એક્સપ્રેસ ફિઝિકલ એક્શન, શારીરિક ક્રિયાઓ દર્શાવે, મેન્ટલ એક્શન, માનસિક ક્રિયાઓ, અને સ્ટેટ ઓફ બીઇંગ અથવા તો હોવાની પ્રક્રિયા પણ એ ક્રિયાપદ દ્વારા દર્શાવી શકાય છે. ફિઝિકલ એક્શન જેવી કે સ્વિમ, રાઇટ, ક્લાઇમ્બ, મેન્ટલ એક્શન જેવી કે થિંક, ગેસ, કન્સિડર, અને સ્ટેટ ઓફ બીઇંગ એટલે કે હોવાપણાની એક્ઝિસ્ટન્સ, તમારા દેખાવાની પ્રક્રિયા પણ એ ક્રિયાપદ દ્વારા જ દર્શાવી શકાય છે. ટૂંકમાં કહીએ તો ક્રિયાપદના આટલા પ્રકાર છે. એ હોવાપણાનું ભાવ દર્શાવે તો બી વર્બ આવે. એક્શન વર્બ એટલે કે જે ક્રિયા તમને દેખી શકાય, જે ક્રિયા તમે જોઈ શકો એ દર્શાવવા માટે એક્શન વર્બ આવે. એની અંદર પાછા ડુ, હેવ, એની અંદર પાછા મોડલ ઓક્ઝિલરી, એની અંદર પાછા ઓક્ઝિલરી વર્બ. આ બધા જ ક્રિયાપદના જ સ્વરૂપ છે. તો આજે આપણે એને જ સમજવાના. ક્રિયાપદનો સંબંધ બીજા કયા કયા ફેક્ટર સાથે રહેલો છે, જેની અંદર આવે છે સબ્જેક્ટ એટલે કે કર્તા, પર્સન વ્યક્તિ, નંબર એટલે કે કોઈ પ્રકારના આંકડાઓ, ટેન્સ, મૂડ, વોઇસ. ટેન્સ એટલે કાળ, તમે જાણો છો. મૂડ અને વોઇસ એ વાક્યનો કેવો ભાવાર્થ છે. વોઇસ એટલે કે કર્તરી અને કર્મણી પ્રકાર સાથે પણ એ ક્રિયાપદ જ જોડાયેલા હોય છે. તો બેઝિક ફોર્મ ઓફ વર્બ એટલે કે ક્રિયાપદના મૂળ કેટલા સ્વરૂપ હોય છે? તો 6 અલગ અલગ પ્રકારના સ્વરૂપ હોય છે, જેની અંદર બેઝ ફોર્મ એટલે કે પ્લે, તો એ મૂળ રૂપ છે. ટુ પ્લે તો એ ઇન્ફિનિટિવ એટલે કે ટુ સાથેનું ક્રિયાપદનું મૂળ રૂપ છે. પાસ્ટ ટેન્સ એટલે કે જે મોટા ભાગે ક્રિયાપદને ઈડી વાળું રૂપ લાગે છે. કેટલાક ક્રિયાપદ છે ઈડી વગર પણ એ ભૂતકાળનું રૂપ બનાવતા હોય છે. પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂત કૃદંતનું રૂપ. પ્રેઝન્ટ પાર્ટિસિપલ એટલે કે જેમાં આઈએનજી લાગે છે પણ એમિઝાર કે વોઝવેર સાથે લાગતું નથી. જીરંડ એટલે પણ કૃદંત. તો જીરંડ અથવા તો કૃદંત છે એના 3 પ્રકાર અલગ અલગ પ્રકારના છે. એ જેમાં આવે છે વર્તમાન કૃદંત, ભૂત કૃદંત અને પૂર્ણ કૃદંત, જેની ચર્ચા હજી આગળના વિડીયોમાં આપણે કરવાની છે. એક્શન વર્બ એટલે કે એવા ક્રિયાપદ જે તમારી પ્રવૃત્તિ દર્શાવે, એક્ટિવિટી દેટ એ પર્સન ઓર થિંગ કેન ડુ, એવી પ્રવૃત્તિ જે તમે જોઈ શકો. જેમ કે લલિત ઈટ્સ કેક, તો એ ક્રિયા છે લલિત કરી શકે છે, એ ક્રિયા તમે જોઈ શકો છો. પોલીસ ચેઝ અ થીફ, જે ક્રિયા પોલીસ કરે છે એ પણ તમે જોઈ શકો છો અથવા એ કરી શકે છે. હવે આ જ ક્રિયાને આની સાથે સરખાવો. જેમ કે લલિત લાઇક્સ ધ કેક, તો એને કેક ગમે છે એ પ્રવૃત્તિ નથી, એ પરિસ્થિતિ છે. એ આપણે સમજી શકીએ છીએ પણ આપણે જોઈ શકતા નથી. ધ બિયર ઇઝ હંગ્રી, રીંછ ભૂખ્યું છે તો એની પરિસ્થિતિને છે, એની ક્રિયા નથી. એ પરિસ્થિતિ જ્યારે તીવ્ર બને ત્યારે એની પ્રવૃત્તિ એટલે કે ઈટ ખાવાની શરૂ થશે. તો
તફાવત તમે સમજી શકતા હશો એવા ક્રિયાપદ જે જોઈ શકાય છે અને જેની અંદર તમે પ્રવૃત્તિ જોઈ શકો, અને એવા ક્રિયાપદ જેની અંદર તમે ખાલી સ્થિતિ અથવા તો પરિસ્થિતિ એ જાણી શકાય. તો આવો વર્બની આ દુનિયામાં આપનું સ્વાગત છે. અને યાદ રાખીએ આપણી આસપાસ કેટલા પ્રકારના ક્રિયાપદ છે, આ બધાને આપણે યાદ રાખવાના છે અને એની આપણે એક યાદી પણ બનાવવાની છે. સ્ટેટિવ વર્બ આ એક એવા પ્રકારના ક્રિયાપદ છે કે જે એક્સપ્રેસ અ સ્ટેટ રાધર ધેન એન એક્શન. એ પરિસ્થિતિ દર્શાવે છે, નહીં કે કોઈ પ્રકારની ક્રિયા. એ એક એવા પ્રકારની ક્રિયા છે જે તમે સમજી શકો છો કે જે સામાન્ય રીતે રિલેટ એટલે કે સંબંધ ધરાવે છે સ્ટેટ ઓફ બિંગ હોવાપણાને લીધે, થોટ એટલે કે વિચારોના લીધે, અને ઇમોશન એટલે કે કેટલીક લાગણીઓના લીધે. ઉદાહરણ તરીકે આઈ એમ એટ હોમ, તો હું ઘરે છું. તો મારું હોવાપણું ઘરે એ છું દ્વારા દર્શાવાય છે, એમ દ્વારા. તો એ પરિસ્થિતિ એ સ્ટેટ ઓફ બિંગ છે, હોવાની પરિસ્થિતિ. શી બિલીવ્સ ઇન ફેરીઝ, તો એનો વિચાર છે. અને હી ફીલ્સ ઇલેટેડ, તો એનું ઇમોશન, એની લાગણી છે. આની અંદર પણ પાછા ભાગ પડે છે ટ્રાન્ઝિટિવ વર્બ, એટલે કે એવા પ્રકારના ક્રિયાપદ કે જે એક્ટ્સ ઓન સમથિંગ, એટલે કે એ ક્રિયાપદ હોવા પછી તમારે કેટલાક ઇટ હેઝ અ ડાયરેક્ટ ઓબ્જેક્ટ, એટલે કે તમારે કોઈ કર્મની જરૂર પડશે, અન્યથા એ વાક્યો છે એ અપૂર્ણ ગણાશે. જેમ કે આઈ સો ધ ડોગ, તો સો ખાલી હું મૂકી દઉં આઈ સો, તો વાક્ય પૂર્ણ તો ગણાશે પણ અર્થસભર નહીં ગણાય. શું જોયું એ પ્રશ્ન હજી સાંભળનાર કે વાંચનારના મનમાં રહેશે. તો એના માટે એને કર્મ મળે છે ધ ડોગ અથવા તો કોઈ પણ એવો. એવી જ રીતે લી એટ ધ પાઈ, એવી જ રીતે ધ પોસ્ટમેન વિલ ગીવ સારા ધ લેટર, તો આમાં ઓબ્જેક્ટ મળે છે કર્મ લેટર. ટૂંકમાં એવા પ્રકારનું ટ્રાન્ઝિટિવ વર્બ એટલે કે ક્રિયાપદ જે તમને કોઈ કર્મ દર્શાવે, તો ત્યારે તમારે એ ક્રિયાપદને શું પૂછવાનું રહે. જો તમે શું પૂછો તો જ તમે ક્રિયાપદનો જે જવાબ આવે એ તમારો કર્મ મળશે. તો કર્મ મેળવવા માટે પણ અથવા તો વાક્યનો કર્મ ઓળખવા માટે પણ આ પ્રક્રિયા આપણે કરીએ છીએ. એના જેવું બીજું છે ઇનટ્રાન્ઝિટિવ વર્બ. ઇનટ્રાન્ઝિટિવ વર્બ એટલે કે એવા પ્રકારના ક્રિયાપદ કે જેને કોઈ કર્મની જરૂર પડતી નથી, ત્યાં વાક્ય સંપૂર્ણ બની જાય છે. દેર ઇઝ નો ડાયરેક્ટ ઓબ્જેક્ટ, કોઈ સીધી રીતે કોઈ કર્મનું અંદર વાક્યમાં દાખલ થવું શક્ય નથી અથવા તો જરૂરી નથી. જેમ કે ઉદાહરણ રૂપે ધ રેઇનફોલ, વરસાદ પડ્યો, તો પછી આગળ એમાં પડ્યો કે કોઈ પણ એવું ક્રિયાપદ છે, અને શું પૂછવાથી નવું કોઈ આગળ તમને કર્મ મળશે નહીં. માય થ્રોટ હર્ટ્સ, એટલે કે મારું ગળું દુખે છે, તો એના માટે તમારે હજી આગળ ક્રિયાપદને શું પૂછવાથી આગળ કોઈ નવો શબ્દ તમને નહીં મળે. ધ કેટ સ્નીઝડ, બિલાડીને છીંક ખાતા જોઈ છે ક્યારે? સ્નીઝ એટલે છીંક ખાવી, જોજો ક્યારેક સમય મળે તો. તો કેટ સ્નીઝડ, તો સ્નીઝ એટલે છીંક ખાવી, તો એને હજી શું પૂછવાથી આગળ કંઈ જવાબ અલગ નહીં મળે. તો આવા પ્રકારના ક્રિયાપદ પણ છે જેને ઇનટ્રાન્ઝિટિવ વર્બ કહેવાય, જેને આગળ કોઈ કર્મની જરૂર પડતી નથી, ત્યાંથી જે અર્થ એનો પૂર્ણ થઈ જાય છે. ત્યારબાદ આવે છે ઓક્ઝિલરી વર્બ, જેને સામાન્ય રીતે આપણે હેલ્પિંગ વર્બ તરીકે ઓળખીએ છીએ, કે જે ફક્ત ક્રિયાપદને મદદ કરવા માટે આવે છે અલગ અલગ પ્રકારના કાળમાં, વોઇસમાં અથવા તો મૂડમાં. જે બીના સ્વરૂપ હોઈ શકે, ડુના હોઈ શકે અથવા તો હેવના રૂપ હોઈ શકે. જેમ કે અહીંયા ઉદાહરણ છે લી હેઝ ઇટન ઓલ ધ પાઈઝ, તો એમાં એણે પાઈ એ વાળા વાક્યમાં હેઝ ઇટન, ઇટનને મદદ કરવા માટે હેઝનું અંદર વાક્યમાં હોવાપણું થયું છે. ધ ટેબલ હેઝ બીન પ્રિપેર્ડ, તો પ્રિપેર્ડની સાથે હેઝ બીને એ વાક્યને કોઈ ચોક્કસ વાક્યનો પ્રકાર બનાવવા માટે, જેમ કે અહીંયા વોઇસ એટલે કે પેસિવ વોઇસ બનાવવા માટે વાક્યને મદદ કરી છે, પણ એનો કોઈ અર્થ નહીં હોય. તો ઓક્ઝિલરી વર્બ જ્યારે હેલ્પિંગ વર્બ બને છે, એટલે કે એ જ્યારે વાક્યમાં ક્રિયાપદની મદદ કરવા આવે છે, ત્યારે એના કોઈ ચોક્કસ અર્થ હોતા નથી. પણ જ્યારે તેઓ એકલા હોય તો ત્યારે એનો અર્થ હોય છે. જેમ કે એકલા હેવનો અર્થ ની પાસે હું એવી રીતે થાય, પણ હેવ બીન સાથે કે હેવ પ્લસ V3 સાથે આવે ત્યારે એનો કોઈ અર્થ રહેશે નહીં. એ ફક્ત એને ક્રિયાપદને સહાય કરવા માટે હોય છે. મોડલ વર્બ આ પણ એવા પ્રકારના ક્રિયાપદ છે કે જે ક્રિયાના અર્થમાં વધારો કરે છે અને કંઈક ચોક્કસ પ્રકારના એની અંદર વિચારો મૂકે છે. જેમ કે એબિલિટી, ક્ષમતા, પોસિબિલિટીઝ, કોઈ પ્રકારની સંભાવના, પરમિશન એટલે કે કોઈ પ્રકારની તમે પરવાનગી માગેલી હોય,
ઓબ્લિગેશન, કોઈ પ્રકારનો વાંધો લીધો હોય, કોઈ જાતના સલાહ સૂચન આપેલી હોય તો એ બધા શબ્દોમાં આવે છે કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, ઓટ ટુ, શેલ, શુડ, વિલ અને વુડ. તો અહીંયા કેટલાક ઉદાહરણ છે, જેમ કે લલિત કેન ઈટ, તો એ ખાઈ શકે છે. લલિત માઇટ ઈટ એટલે એણે કદાચ ખાધું હોત. લલિત મે ઈટ તો એ કદાચ ખાશે. અને લલિત શુડ તો એમાં એને સલાહનો ભાવ. આનો આપણે અલગથી એક મોડેલ ઓક્ઝિલરીને સમજાવતો એ વિડીયો બનાવવાના છીએ, તો એમાં ફરી એની વિગતે ચર્ચા કરશું. તો આપ મારી આ ચેનલને વારંવાર જોતા રહો છો, પણ હજી સુધી તમે મારી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરેલું નથી, તો ચોક્કસથી બેલ આઇકન દબાવો અને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. કેમ કે ઇંગ્લિશ શીખવું એ બહુ જ મોટું અને બહુ જ